ચેપ્ટર નંબર 3 એક જંગલમાં સુરક્ષા અધિકારીઓ રીચના વિસ્તારના આલેખમાં રજૂ કરેલ છે. તો ઉગમ બિંદુ અધિકારીના કંટ્રોલ રૂમનું સ્થાન દર્શાવે છે. એક્સ અને વાય રોડ દર્શાવેલ છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો. ઓકે, આપણે અહીંયા જોવાનું પહેલું પ્રશ્ન છે, કયું રીચ રોડ એક્સની સૌથી વધુ નજીક છે? તો રોડ એક્સની સૌથી વધુ નજીક કયું રીચ છે? હા, 415 વાળું. તો આપણે અહીંયા લખવાનું કે ભાઈ કે 415 રીચ રોડ એક્સની સૌથી વધુ નજીક છે. પછી લેવાનું કયું રીચ રોડ વાયથી સૌથી વધુ દૂર છે? કયું રીચ સૌથી વાયથી વધુ દૂર છે? આ વાળું રીચ 389. તો અહીંયા લેવાનું કે 389 રીચ રોડ વાયથી સૌથી વધુ દૂર છે. આ તમારા દાખલા નંબર 1 નો આન્સર જોઈ લો. નંબર 2, આકૃતિ વાય એક્સને સમાંતર 3 એકમ અંતરે એલએમ રેખા છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલામાં જો બિંદુઓ પી અને ક્યુના યામ શોધો. કે આપણને એલએમ રેખા આપેલી જ છે. પહેલે તો આપણે શોધવાનું કે ભાઈ પીના યામ. પી ક્યાં છે? આ રહ્યું. પીની નજીક કયું છે? 3 અને 2. તો અહીંયા લખવાનું કે પી 3 અને 2. પછી આપેલું છે ક્યુના યામ. ક્યુના યામ ક્યાં છે? ક્યુ આર યુ 103 અને ક્યુની સામે -1. તો આપણે અહીંયા લખવાનું ક્યુ 3 અને -1. ઓકે, આ પહેલાંનો જવાબ છે. બીજા, બિંદુઓ એલ અને એમની કોટીનું તફાવત કેટલું છે? કોટીનું તફાવતની સાથે શોધવું પડશે. પહેલાં તો આપણે યામ શોધવા પડશે. એલના યામ એક તો કયા છે? એક તો 3 છે અને 4. અહીંયા લખવાનું 3 અને 4. પછી આપણે અહીંયા લખવાનું કે એમના યામ. તો એમના યામ કયા છે? તો -3 અને 3. તો એમ 3 અને -3. પછી લખવાનું કે કોટીનું તફાવત બરાબર 4 -3. ઓકે, તો માઇનસ પ્લસ, તો 40નો તફાવત આવે 7. ઓકે, આ તમારા દાખલા નંબર 2 નો આન્સર છે. જોઈ લો. દાખલા નંબર 3, નીચેની આકૃતિ જોઈ આપેલ પ્રશ્નોના જવાબ આપો. આકૃતિ આપણી જોડે જ છે ને પહેલો પ્રશ્ન છે, વાય એક્સની 3 એકમ લંબ અંતરે આવેલા બિંદુઓના નામ અને યામ લખો. વાય એક્સની બિંદુ એક તો પેલું છે, વાય એક્સની બિંદુ એક તો જેનું યામ કયું છે? કે 3 અને 5. આપણે લખવાનું કે જે 3 અને 5. ઓકે, પછી આપણી જોડે છે કે એના શું છે? -3 અને 3. તો આપણે લખું કે 3 અને -3. પછી આપણી જોડે છે એક વાય એક્સ પર આઈ આવ્યું શું છે? -5 અને -3. અહીંયા લખવાનું -3 અને -5. ઓકે, દાખલા નંબર 2, એક્સ અક્ષની 3 એકમ લંબ અંતરે આવેલા બિંદુઓના નામ અને યામ લખો. ઓકે, આપણી જોડે છે એચમાં આપણું શું આવે કે એચ તો 4 અને -3. તો 4 અને -3. કે એમાં તો એચ છે 3 અને -3. ઓકે, હવે આપણી જોડે છે કે બિંદુ જી અને બિંદુ ઈ વચ્ચેનું અંતર જણાવો. ઓકે, બિંદુ જી અને બિંદુ ઈ વચ્ચેનું. તો બિંદુ જીનું એક્સ યામ કેટલું છે? -5. અને બિંદુ ઈનું એક્સ યામ ઈ ક્યાં છે આપણી જોડે? રિયારી કે 7. હવે અંતર શોધવું પડશે. તો અંતર બરાબર માઇનસ અંતરમાં ના આવે તો આપણે લખવાનું કે 5 અને 7 એટલું છે 12 એકમ. ઓકે, તો આપણી જોડે બિંદુ ડી અને બિંદુ એફ વચ્ચેનું અંતર જણાવો. આપણે લખવાનું કે બિંદુ ડી નું વાય યામ બરાબર બિંદુ ડી ક્યાં છે આપણી જોડે? તો બિંદુ ડી આ રહ્યું. વાય યામ શું છે? ઓકે, પછી આપણે લખવાનું બિંદુ એફ
એફનું વાય આમ શું છે આપણી જોડે -4, -4. અંતર શોધવું પડશે. અંતરમાં મેં કીધું કે ભાઈ માઇનસ ના આવે તો પ્લસ કરવાનું કે 10 એકમ. હા તમારું દાખલા નંબર 3 અને ચેપ્ટર પૂરું. બાકી હું આગળનું જો ચેપ્ટર સોલ્યુશન કરીને મૂકીશ. તો વિડીયો તમને પસંદ હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો.